પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે કરશે સંવાદ। રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ માટે યાત્રાને આપશે લીલી ઝંડી। ભારતના 3 દિવસના પ્રવાસે પહોંચ્યા ઓમાનના સુલતાન। આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે બેઠક। બંને દેશોના સંબંધને મજબૂત કરવા પર આપશે ભાર। ભારતીય સેનાના શૌર્યનું પ્રતીક વિજય દિવસ આજે 1971માં આજના દિવસે પાકિસ્તાન સામે સેનાએ હાંસલ કરી હતી ઐતિહાસિક જીત। બાંગ્લાદેશને મળી હતી આઝાદી। સુરત એરપોર્ટને મળ્યો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકેનો દરજ્જો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવાના પ્રસ્તાવને મંજૂરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ બુર્સને આવતીકાલે મૂકશે ખુલ્લું। પ્રધાનમંત્રીના સુરત આગમનને લઈને તડામાર તૈયારીઓ। વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ તરીકે ડાયમંડ બુર્સ હવે ડાયમંડ ટ્રેડિંગનું હબ બનવા પણ સજ્જ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે। અમદાવાદ અને આણંદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી। અમદાવાદમાં 6ઠ્ઠી એડવાન્સમેન્ટ ઇન એન્ડોલોજી કોન્ફરન્સનો કરાવશે પ્રારંભ। રાજ્યમાં વધશે ઠંડીનું જોર। આગામી 2 દિવસ બાદ ઠંડીનો પારો ગગડવાની હવામાન વિભાગની આગાહી। લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટવાનું અનુમાન। 13.5 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર। અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મુંબઈમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં કસ્યો સિકંજો। બીજા દિવસે મેળવી 478 રનની સરસાઈ। આજે જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે ટીમ ઇન્ડિયા।